હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું એકદમ યુનિક, સુપર ક્રિસ્પી, ઇઝી અને સુપર ટેસ્ટી સ્નેક્સ. અને આ બ્રેડના નાસ્તામાં ના તો આપણે બ્રેડને વણવાની છે, ના તો બ્રેડને ભરવાની છે, કે ના તો બ્રેડ આપણે અહીંયા ફાટવાની કે તૂટવાની કોઈ ઝંઝટ આપણે આમાં નથી. એકદમ ઇઝી એવી આ રેસીપી છે. તો આ ગમે એ બનાવી શકે છે અને થોડી બ્રેડમાંથી ઘણો બધો નાસ્તો આપણે અહીંયા બનીને રેડી થાય છે. અને સાથે જ આને બનાવીને 1 મહિનો સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આ બ્રેડનો નાસ્તો બનાવવા માટે સૌ પ્રથમ તો આવી રીતે બટેટા મેં લઈ લીધા છે. આ કાચા જ બટેટા છે. અત્યારે આપણે બટેટાને બાફવાના છે. તો બટેટાના એકદમ નાના ટુકડા કરી અને બટેટાને આપણે બાફી લેવાના છે. તો આવી રીતે બટેટાને આપણે ધોઈ સાફ કરી અને તેની છાલ કાઢી અને આવી રીતે નાના ટુકડા કરી લેવાના છે. અને 2 થી 3 પાણીથી મેં એને ધોઈ લીધા છે. અને પછી હું આમાં પાણીમાં એડ કરી અને થોડું મીઠું એડ કરું છું. અને હવે આપણે એને બાફવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરી અને રાખી દઈએ. તો તમે જોઈ શકો છો 5 થી 7 મિનિટમાં સરસ એવા બટેટા આપણા બફાઈ ગયા છે. તો આવી રીતે ક્યારેક ઇન્સ્ટન્ટ નાસ્તો જ્યારે બનાવવો હોય ને ત્યારે આવી રીતે બટેટા બાફીને આપણે તૈયાર કરી શકીએ છીએ ખૂબ જ ઓછા સમયમાં. તો જો અહીંયા હવે બટેટાને આપણે સરસ એવા મેશ કરી લેવાના છે. તો મેસરની મદદથી આપણે આને મેશ કરી લઈશું. આમાં મોટા ટુકડા ન રહે એનું આપણે ધ્યાન રાખવાનું છે. અને હવે બટેટામાં બાઇન્ડિંગ આવે એના માટે આપણે અહીંયા બ્રેડ ક્રમ્સ લીધો છે. આપણા ઘરમાં જે બ્રેડ આવતી હોય છે નોર્મલ, એ બ્રેડને આપણે મિક્સરમાં લઈ અને મેં પીસી લીધી છે. તો અહીંયા તાજી બ્રેડ અથવા તો 1 થી 2 દિવસની જે ફ્રીજમાં આપણે બ્રેડ હોય એ બ્રેડનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આને બ્રેડને મેં પહેલાં જ આ રેસીપી આપણે શરૂ કરી અને પહેલાં જ મેં પીસીને તૈયાર રાખી હતી. અને તેમાં હવે આપણે કોર્નફ્લાવર એડ કરશું. તો તમે જો કોર્નફ્લાવર તમારે એડ ન કરવો હોય અથવા તો ન અવેલેબલ હોય ઘરે, તો તમે અહીંયા ચોખાનો લોટ પણ એડ કરી શકો છો અથવા તો મેંદો પણ યુઝ કરી શકો છો. તમે ગમે એ લોટ આમાં યુઝ કરી શકો છો આ 3માંથી. અને લોટને પણ મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલો એડ કર્યો છે. આગળ આપણે જરૂર પડશે તો એડ કરશું. અને તેમાં એક લીલું મરચું જેને મેં એકદમ ઝીણું કટ કરી લીધું છે. અને અહીંયા મેં હવે થોડો મરીનો પાવડર એડ કર્યો છે. આમાં આપણે વધારે કોઈ જ મસાલા એડ કરવાની જરૂર નથી, તો પણ એટલો બધો આ ટેસ્ટી સ્નેક્સ બને છે. અને અડધી ચમચીથી થોડો ઓછો મેં અહીંયા ચાટ મસાલો એડ કર્યો છે. અને તેમાં હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. બસ, વધારે આપણે આમાં કોઈ જ મસાલા યુઝ નથી કરવાના. તો પણ આ નાસ્તો ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે. અને જો તમારે અહીંયા ચીઝનો યુઝ કરવો હોય, ચીઝ નાખવું હોય આમાં, તો તમે ચીઝ પણ એડ કરી શકો છો. ગમે એ ચીઝ તમે લઈ શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તો બધી વસ્તુને આપણે સરસ એવું મિક્સ કરી લઈએ અને સરસ એવું આપણે આને ભેગું કરી લઈએ લોટ જેવું. અને જો જરૂર પડશે તો આપણે આગળ બ્રેડ ક્રમ્સ અથવા તો લોટ યુઝ કરી શકીએ છીએ. તો જો આવી રીતે આપણે આને સરસ એવું ભેગું કરીએ. પણ હજી થોડું મને ઢીલું લાગે છે એટલે હું અહીંયા અડધી વાટકી જેટલા બ્રેડ ક્રમ્સ ફરીથી લઈ લઉં છું. તમે અહીંયા બ્રેડ ક્રમ્સની જગ્યાએ આપણે જે લોટ યુઝ કર્યો છે એ લોટ પણ લઈ શકો છો. તો જો સરસ એવું આપણે આને હવે ભેગું કરીએ અને સરસ એવું જો બાઇન્ડિંગ આવવા લાગ્યું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો લોટ આપણો બંધાય છે. તો બસ હવે આપણે આવો જ લોટ બનાવવાનો છે. તો જો અહીંયા સરસ એવો લોટ આપણો બંધાઈ ગયો છે. તો એમાં ઉપરથી થોડું તેલ લગાવી દઈએ એની ઉપર, એટલે જેથી કરીને આપણે આના નાસ્તાનો શેપ આપવામાં તકલીફ ન પડે, પ્રોબ્લેમ ન આવે, આપણા હાથમાં ચોટે નહીં. તો જો અહીંયા હવે સરસ એવું ઓઇલ લગાવી દીધું છે આખા આપણા લોટ ઉપર. અને જો હવે હાથમાં ચોટતો પણ બંધ થઈ ગયો છે. તો હવે આપણે આનો નાસ્તાનો શેપ આપીએ. તો શેપ આપવા માટે મેં અહીંયા લુવો એક પાટલા પર લઈ લીધો છે. અને તેમાંથી આપણે 2 કટ કરી લઈએ જેથી કરીને આપણે નાસ્તો બનાવવામાં ઇઝી રહે. અને હવે આપણે આ 1 કટનો રોલ બનાવશું. તો તમે અહીંયા તમને જે શેપ પસંદ હોય એ શેપ બનાવી શકો છો. આ શેપ પણ એકદમ સિમ્પલ અને ઇઝી જ છે બનાવવો, વધારે કોઈ જ આમાં ઝંઝટ જેવું નથી. તો આવી રીતે રોલ બનાવી લીધો આપણે. તમે જોઈ શકો છો એક સરખો સ્મૂથ એવો આપણે રોલ બનાવી લેવાનો છે. અને હવે તેમાંથી આપણે આવી રીતે એક ટ્રાયેંગલનો શેપ આપવાનો છે. તો જો ઉપરથી આવી રીતે થોડું 2 આંગળીની મદદથી આવી રીતે કરશું, ચીપટી લઈશું એટલે આવી રીતે ટ્રાયેંગલનો શેપ આવી જશે. તો ખૂબ જ ઇઝી છે આનો શેપ લેવો. તો અહીંયા હવે આપણે શેપ નાસ્તાનો આપી દીધો છે. તમે અહીંયા કટલેટની જેમ પણ આને બનાવી શકો છો. ગોળ શેપ જે આપણે ટિક્કીનો બનાવીએ છીએ એ શેપમાં પણ તમે આને રાખી શકો છો. તો જો ટ્રાયેંગલનો શેપ આપણો પરફેક્ટ એવો આવી ગયો છે. તો હવે આપણે આમાંથી નાના પીસ કટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આવી રીતે હું કેટલી સાઇઝના પીસ કટ કરું છું. વધારે જાડા પણ નથી રાખવાના અને એકદમ પાતળા પણ નથી રાખવાના. અને આપણે આને એકદમ હળવા હાથે કટ કરશું જેથી કરીને એનો શેપ એમ જ રહે. અને જો થોડો શેપ
બગડે તો પણ એને આપણે હાથેથી સરસ એવો સેટ કરી શકીએ છીએ, કારણ કે લોટ આપણો એકદમ સરસ એવો પરફેક્ટ એવો અહીંયા તૈયાર થયો છે. તો જો આવી રીતે મીડિયમ સાઇઝના આપણે આના પીસીસ કટ કરી લેવાના છે. જો વધારે પાતળા પણ નથી અને એકદમ જાડા પણ નથી. તો આવા મીડિયમ સાઇઝના આપણે બંને લુવામાંથી પીસ બનાવી લઈશું. તો જો આપણા એક લુવામાંથી આટલા પીસ બનીને રેડી થઈ ગયા છે. તો ખૂબ જ ઓછી બ્રેડમાંથી આપણે અહીંયા ઘણો બધો નાસ્તો બનીને રેડી થાય છે. બ્રેડની 4 સ્લાઇસનો મેં બ્રેડ ક્રમ્સ બનાવ્યો હતો, તો પણ એમાંથી આટલો બધો નાસ્તો બનીને રેડી થાય છે. અને એમાંથી થોડો બ્રેડ ક્રમ્સ આપણે બચાવીને પણ રાખ્યા છે, એનો આપણે આગળ ઉપયોગ કરવાના છીએ. તો જો બંને લુવામાંથી મેં આવી રીતે ટ્રાયેંગલ બનાવી લીધા. અને હવે આપણે આની પર કોટ કરવા માટેની એક સ્લરી બનાવીએ. તો એના માટે મેં અહીંયા અડધી વાટકીથી થોડો ઓછો કોર્નફ્લાવર લઈ લીધો છે અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો મરીનો પાવડર એડ કરી દઈએ અને સરસ એવું મિક્સ કરી અને એક એવી સ્મૂથ એવી સ્લરી આપણે અહીંયા બનાવી લેવાની છે. તો તમે અહીંયા કોર્નફ્લાવરની જગ્યાએ જે લોટથી આપણે આ બનાવ્યા છે ટ્રાયેંગલ, એ જ લોટ તમે અહીંયા લઈ શકો છો, અથવા તો મેંદો પણ લઈ શકો છો. તો જો આવી રીતે સરસ એવી સ્લરી આપણે એને બનાવવાની છે. અને શરૂઆતમાં મેં થોડું જ પાણી એડ કર્યું છે અને બધું સરસ એવું હું મિક્સ કરી લઉં છું, જેથી કરીને લોટમાં ગાંઠો ન પડી જાય. અને પછીથી આપણે જેટલું પાણીનો જરૂર પડશે એટલું પાણી આપણે લેતા જવાનું છે. અને જો હું તમને આગળ વિડીયોમાં બતાવું કે કેટલી જાડી પાતળી આપણે સ્લરી બનાવવાની છે. તો જો સરસ એવું મિક્સ કરી લીધું મેં અને એકદમ સ્મૂથ એવી આપણી સ્લરી બનીને રેડી થઈ ગઈ છે. અને જો ચમચીની પાછળ આવું કોટિંગ થાય છે, એકદમ પાતળું પણ નથી અને એકદમ વધારે જાડું પણ નથી, એવું કોટિંગ થાય છે એટલી આપણે સ્લરી બનાવવાની છે. અને અહીંયા જો બ્રેડ ક્રમ્સ મેં અડધા બચાવ્યા હતા, એ બ્રેડ ક્રમ્સ આપણે અહીંયા લઈ લીધા છે અને અડધાનો આપણે લોટ બાંધવામાં યુઝ કર્યો. તો હવે આપણે જે ટ્રાયેંગલ બનાવીને રાખ્યા છે તેને કોટ કરશું. તો આ પ્રોસેસથી આપણા જે ટ્રાયેંગલ છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે, એકદમ ક્રિસ્પી ટેસ્ટી એવા. તો આપણે અહીંયા બ્રેડને કોઈ પણ જાતની વણવાની કે એને આપણે પાણીમાં પલાળવાની કે કોઈ ઝંઝટ અહીંયા છે જ નહીં. બસ બ્રેડને પીસી લેવાની છે અને આ નાસ્તો આપણો બનીને રેડી થઈ જશે ખૂબ જ આરામથી. તો જો આવી રીતે સ્લરીમાં ડીપ કરવાનું છે અને આવી રીતે બ્રેડ ક્રમ્સ ઉપરથી કોટ કરી દેવાના છે. અને થોડું આવી રીતે હાથેથી પ્રેસ કરશું, જેથી કરીને તેલમાં જઈને કાંઈ છૂટું ન પડે. તો આવી જ રીતે આપણે બધા પીસીસને બ્રેડ ક્રમ્સથી કોટ કરી લેવાના છે. અને આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. બાળકોનો તો આ ફેવરિટ બની જ જશે ચોક્કસથી, કારણ કે બજારેથી જે ફ્રોઝન નાસ્તો મળે છે ને આપણે લાવીએ છીએ ને એના કરતાં પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે. અને હા, જો અત્યાર સુધીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો જો અહીંયા હવે આપણે આ નાસ્તાને બધાને કોટ કરી લીધો છે. તો જો હું તમને બતાવું તો એકદમ સરસ એવો બધો નાસ્તો આપણો બધા ટ્રાયેંગલ કોટ થઈ ગયા છે બ્રેડ ક્રમ્સથી. અને આને તમારે જો સ્ટોર કરીને રાખવા હોય તો અત્યારે તમે આને સ્ટોર કરીને ફ્રીઝરમાં એરટાઇટ ડબ્બામાં ભરીને આરામથી રાખી શકો છો. અને જ્યારે પણ તમને ઈચ્છા થાય ત્યારે તમે આને 5 જ મિનિટમાં તળીને એન્જોય કરી શકો છો. તો અત્યારે આવી રીતે બનાવી અને આપણે આને સ્ટોર કરીને રાખી દેવાના છે. પણ અત્યારે હું તમને ચાલો ફ્રાય કરીને બતાવું. તો ફ્રાય કરવા માટે અહીંયા મેં પહેલેથી જ તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું. તો તેલ હવે આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. તો તેલ એકદમ સરસ એવું ગરમ થાય પછી આપણે આ નાસ્તો એડ કરવાનો છે. તો આ ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી અને આપણે તેલને સરસ એવું ગરમ કરી લીધું છે. અને હવે આપણે આ નાસ્તો આમાં એડ કરીએ છીએ અને એક બેચમાં જેટલો આવે ને એટલો બધો નાસ્તો આપણે અહીંયા એડ કરી દેવાનો છે. તો અહીંયા મારા એક બેચમાં બધો નાસ્તો આવી જાય છે, તો હું બધો જ એડ કરી દઉં છું. અને આપણે આને પલટાવવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની. આ ટ્રાયેંગલ થોડા ક્રિસ્પી થાય પછી આપણે એને પલટાવશું. તો જો હવે થોડો થોડો કલર ચેન્જ થવા લાગ્યો છે અને ક્રિસ્પી પણ થવા લાગ્યા છે. તો આપણે હવે એને ફેરવી લઈએ, જેથી કરીને બંને સાઈડથી તે સરસ એવા એકદમ સરસ એવો કલર પણ આવે અને સરસ એવા ક્રિસ્પી પણ થઈ જાય. તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા ક્રીમી એવા નાસ્તો બનીને રેડી થાય છે. નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે એવો નાસ્તો છે. અને સામે મહેનત આપણે ખૂબ જ ઓછી લાગશે આમાં, કારણ કે એકદમ જલ્દીથી બની પણ જાય છે અને વધારે કોઈ જ આપણે અહીંયા ઝંઝટ કરવાની જરૂર પણ નથી. તો હવે સરસ એવો નાસ્તાને આપણે અહીંયા ઓલમોસ્ટ તળાવા જ આવ્યો છે અને તમે જોઈ શકો છો કલર એકદમ સરસ એવો એનો ચેન્જ થઈ ગયો છે. અને આ નાસ્તાને આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીને જ તળવાનો છે, જેથી કરીને આમાં તેલ ન ચડી જાય. તો જો હું તમને બતાવું, એકદમ સરસ એવો કલર ચેન્જ થઈ ગયો છે અને જોતાં જ ખબર પડે છે કે આપણો નાસ્તો કેટલો બધો ક્રિસ્પી બન્યો છે. અને આવે છે ને જોઈને જ મોઢામાં પાણી તમને પણ, એટલો બધો ક્રિસ્પી
ચટાકેદાર બને છે ને, ખૂબ જ ઓછા મસાલાથી બને છે તો પણ ખાવામાં એટલો બધો ટેસ્ટી બને છે. અને જો હવે આપણે સરસ એવો નાસ્તો તળાઈ ગયો છે તો ચાલો હવે એને બહાર કાઢી લઈએ. તો જો કેટલો બધો સરસ આનો કલર આવ્યો છે અને એકદમ બજારના જે ફ્રોઝન આપણે ફ્રાય કરીએ છીએ એના જેવો જ એકદમ લુક આનો આવે છે અને ટેસ્ટ પણ એવો જ આવે છે. તો જો અવાજ સંભળાવી દઉં હું તમને. અને જો કેટલો બધો સરસ બન્યો છે. તો આપણો બ્રેડનો ઇઝી એકદમ નાસ્તો બનીને એકદમ રેડી થઈ ગયો છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.